चलो नमस्कार विद्यार्थी मित्रों। आज चैप्टर 8 चतुष्कोण एना प्रमेय 8.2 जे आपने समझवाना छे। एनो विधान छे समांतर बाजू चतुष्कोणमां सामसामेनी बाजू समान होय छे। बराबर। तो એટલે આપણા પાસે समांतर बाजू चतुष्कोण छे तो સૌપ્રથમ આકૃતિ દર્શાવીશ। समांतर बाजू चतुष्कोण જેનું નામ આપી દઈએ A B C અને D। बराबर। आ समांतर बाजू चतुष्कोण थी। હવે આટલેથી આટલું વાક્ય બરાબર એ પક્ષમાં આવશે એટલે પક્ષ લખી શકાશે ચતુષ્કોણ A B C D समांतर बाजू चतुष्कोण छे। बराबर। एमां આપણે છે સામસામેની બાજુ તો આપણે એટલે ધ્યાનથી આકૃતિમાં જોઈશું તો AB છે એની સામેની બાજુ કઈ આવશે CD, BC છે એની સામેની બાજુ કઈ આવશે AD। बराबर। એટલે આટલેથી આ વાક્ય છે એ સાધ્યમાં આવશે તો સાધ્યમાં પહેલા AB છે એની સામેની બાજુ કઈ આવશે CD। बराबर। અને 2 નંબર BC છે એની સામેની બાજુ કઈ આવશે AD। बराबर। સામસામેની બાજુ કેવી છે સમાન સમાન એટલે વચ્ચે કઈ ચિહ્ન આવે બરાબર તો આ તમારો સાધ્ય થઈ ગયું। बराबर। હવે સાબિતી તો આપણે પ્રમેય 8.1 માં જોઈ ગયા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં કોઈ પણ વિકર્ણ લેવામાં આવે તો એના કારણે કેટલા ત્રિકોણ બને 2 તો હું એટલે એક વિકર્ણ લેઉં છું AC। बराबर। AC લેવામાં આવે તો બે ત્રિકોણ બનશે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો બનશે CDA। બરાબર। તો આપણે લખી શકાય ત્રિકોણ ABC અને त्रिकोण CDA માં ABC CDA માં ધ્યાન આપજો। બરાબર। પહેલો પોઈન્ટ આ ખૂણો અને આ ખૂણો બરાબર CAB ખૂણો CAB અને આ ખૂણો ACD ખૂણો ACD સમાન થાય। કેમ સમાન થાય તો ધ્યાન આપજો। तो आ AB અને આ CD બે રેખા કેવી છે સમાંતર છે તો આપણે લખી શકાય AB સમાંતર CD ની આ શું થાય છેદિકા કઈ AC ની છેદિકા AC થી બનતા યુગ્મકોણ તો આ બે કોણ છે CAB અને ACB એ AB અને CD ન્યા છેદિકાથી બનતા યુગ્મકોણની જોડ છે અને યુગ્મકોણ કેવા હોય સમાન હોય। બરાબર। એ 8.1 માં આપણે શીખી ગયા છે। બરાબર। બીજું આ ABC માં AC આવશે અને CDA માં CE આવશે। બંને કોણ એક જ બાજુ છે એટલે લખી શકાય AC બરાબર CA એને શું કહેવાય સામાન્ય બાજુ। બરાબર। શું કહેવાય સામાન્ય બાજુ। બરાબર। ધ્યાન રાખજો। હવે હું આ ખૂણો લઉં છું અને બીજો ખૂણો કઈ લઉં છું આ। બરાબર। તો આ ખૂણાનું નામ છે ખૂણો BCA ખૂણો BCA બરાબર ખૂણો કયો હશે DAC ખૂણો DAC તો આ ખૂણો સમાન છે। કેમ સમાન છે તો આપણા પાસે BC અને આ AD આ બે સમાંતર રેખા છે અને આ એને શું કહેવાય છેદિકા થી બનતા આ યુગ્મકોણ કહેવાય। એટલે આપણે લખી શકીએ કે BC સમાંતર AD ની છેદિકા AC થી બનતા યુગ્મકોણ। બરાબર। તો આપણા પાસે એટલે તમે ધ્યાનથી જોઈ શકો તો આ ખૂણો આવ્યો આ બાજુ આવી અને પેલો ખૂણો આવ્યો એટલે શરત કઈ આવવાની ખૂ બા ખૂ। બરાબર। શરત મુજબ તો આપણા પાસે બે ત્રિકોણ લીધેલા છે એ બે ત્રિકોણ કયા કયા ત્રિકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA કેવા થાય એકરૂપ થાય કઈ શરતના આધારે ખૂ બા ખૂ શરતના આધારે। બરાબર। તો એટલે આપણા પાસે બે ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા। બરાબર। તો આપણા પાસે આ ABC છે એમાં AC આવી ગયો એટલે AB અને BC બાકી રહી ગયા। CDA માં
AC આવી ગયો, C અને D, CD અને AD બાકી રહી ગયા. તો આ AB CD સાથે સમાન થશે અને BC છે અને BC એ કોના સાથે સમાન થશે? AD સાથે સમાન થશે. તો એ કઈ શરતના આધારે? CP CD શરતના આધારે. આગળનું ચેપ્ટર 7 ત્રિકોણમાં આ શરત આવે છે, બરાબર? તેના આધારે આપણે કહી શકીએ કે AB CD સાથે સમાન થાય અને BC AD સાથે સમાન થાય. તમે જોઈ શકો સાબિત થઈ ગયું, બરાબર? થેન્ક યુ.